નમસ્કાર મિત્રો, હું આપી રહ્યો છું તમને કિંજલબેન રબારીના પ્રેમ પ્રકરણ વચ્ચે વળી ફરી એકવાર નવો વળાંક આવ્યો છે। થોડા જ સમય પહેલાં અશોક ચૌધરી અને લોકગાયિકા કિંજલબેન રબારી વચ્ચે પ્રેમ લગ્ન થયા હતા અને તેમને સમાજના દબાણ હોવાના કારણે સમાજના અને પરિવારના દબાણના કારણે તે ફરી એકવાર પરિવાર સાથે કિંજલબેન ગયા હતા અને આજે ફરી એકવાર અશોક ચૌધરી કોર્ટમાં જાય છે અને ત્યાં કિંજલબેનના પરિવારના લોકો ત્યાં તેમના પર હુમલો કરવામાં આવે છે એવું જાણવા મળતી માહિતી મુજબ છે। તો અશોક ચૌધરીની ગાડીને તેમના 4-5 શખ્સો દ્વારા ગાડી ઘેરી લેવામાં આવે છે અને ત્યારબાદ અશોક ચૌધરી સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે। તો સમગ્ર મામલો શું છે તેની વિગતવાર ચર્ચા આપણે આમાં કરશું। તો નવા હોય તો આ વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો। થોડા જ સમય પહેલાં કિંજલબેન અને અશોક ચૌધરી વચ્ચે પ્રેમ લગ્ન થયા હતા અને તે સમાજને ન ગમ્યા અને પરિવારને પણ નહોતા ગમતા। તેથી પરિવારના લોકો અને સમાજના ખૂબ બહોળી સંખ્યામાં લોકો તે કિંજલબેનને પરિવારને સોંપી દીધા હતા અને ફરી એકવાર પ્રકાશ ચૌધરી કિંજલબેનના છૂટાછેડા બાબતે કોર્ટમાં સહી કરવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો અને પરિવારના લોકોએ અશોક ચૌધરી ઉપર હુમલો કરવાની માહિતી જાણવા મળી છે। તો હું તમને જણાવું છું। તો અશોક ચૌધરીએ તેમની ગાડી લઈને કોર્ટમાં જાય છે અને ત્યાં કોર્ટથી પરત ફરતા તેમના ઉપર હુમલો કરવામાં આવે છે એવી જાણવા મળતી માહિતી મુજબ છે। તો અશોક ચૌધરીએ તાત્કાલિક સમી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને ત્યાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે। તો હવે જોવાનું એ રહ્યું કે અશોક ચૌધરી છૂટાછેડા બાબતે સહમત છે કે નહીં, તે આગળના વિડીયોમાં ચોક્કસ તમને જણાવીશ। તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। નમસ્કાર।